નમસ્કાર મિત્રો, લાઈફ ઇઝ ગુડ ચેનલમાં તમારું સ્વાગત છે. હું હિતેશ તમારું સ્વાગત કરું છું. આશા કરીશ કે તમે બધા સારા હશો, હેલ્ધી હશો. દોસ્તો, આજે નવા દિવસની, નવી સવારની એક નવા બ્લોગ સાથેની શરૂઆત કરીએ છીએ. દોસ્તો, આશા કરીશ કે બધા બ્લોગની જેમ મારો આજનો બ્લોગ પણ તમને ગમશે અને તમે આજના બ્લોગને પણ સારો એવો સપોર્ટ અને સાથ આપશો. દોસ્તો, લાસ્ટ બ્લોગમાં તમે સોફા ક્લિનિંગનું જોયું કે જ્યારે સોફા ક્લિનિંગ પૂરા થયા ને મેં બ્લોગ પૂરો કર્યો ત્યારે સોફા બધા ભીના હતા, એટલે એનું રિઝલ્ટ તમને બતાવી ના શક્યો. તો આ બ્લોગમાં તમને એનું રિઝલ્ટ બતાવું છું અને એ રિઝલ્ટ કેવું રહ્યું એ તમે મને કોમેન્ટ કરીને જણાવજો. તો ચાલો દોસ્તો, આજે નવી સવારની, નવા દિવસની, નવા બ્લોગ સાથે શરૂઆત કરીએ. જુઓ મિત્રો, આખું રિઝલ્ટ ચેન્જ થઈ ગયું છે. પેલા જે મેલા દેખાતા હતા, ડાર્કનેસ દેખાતી હતી, એ બધી જતી રહી છે. જુઓ, અને એકદમ ઉજળા અને ક્લીન થઈ ગયા હોય ને, ધોયા હોય ને એવું રિઝલ્ટ લાગે છે. આ જે ડાઘ દેખાય ને, આજે તમને કાળો ડાઘ દેખાય ને, ડાઘ નથી, એ ત્યાં ફાટેલું છે અને એને અમે રિપેર કરેલું હતું ફેવિસ્ટિક લગાવી. અને ફેવિસ્ટિક લગાવતા હતા ને ત્યારે ફેવિસ્ટિકનું ટીપું એક અહીંયા બી પડેલું. જો આ બે ડાઘ સિવાય બધા જ ડાઘ જતા રહ્યા. અહીંયા છે ને નાના નાના ડાઘ હતા, એ બધા ડાઘ જતા રહ્યા છે. અહીંયા ઉપર છે ને, એ બેઠા હોય ને, આપણે માથું ટેકવું હોય ને, એના તેલના બી ડાઘ હતા, એ પણ જતા રહ્યા. એટલે આ મસ્ત ક્લિનિંગ કર્યું છે અને બારીકાઈથી ક્લિનિંગ કરેલું. જો તમને ક્લોઝઅપ બતાવું, મેં તમને એ ડાઘ બતાવ્યો હતો ને, એ ડાઘ આખો જતો રહ્યો. ત્યારે કાળું કાળું હતું ને અત્યારે જુઓ. અને આ અમારી આ રિક્લાઇનર સીટ એ બી મસ્ત ક્લીન થઈ ગઈ છે. જુઓ, લાગે છે ને રિઝલ્ટ. પેલા જ્યારે આમ કરતા ને તો ધૂળ નીકળતી હતી, બિલકુલ કશું નથી નીકળ્યું, એટલું સાફ થઈ ગયું. એનું વેક્યુમ ક્લીનર એટલું પાવરફુલ હતું ને, એની અંદરથી જે ગંદુ પાણી નીકળતું હતું ને એ બી કાળું કાળું નીકળતું હતું. એ મેં શૂટ કરેલું છે, તમે આગલા વિડીયોમાં કદાચ જોઈ લીધું હશે. ભરૂચમાં જો આ સોફા ક્લિનિંગ સર્વિસનું નામ હિપ્પો છે. આ કોઈ એડવર્ટાઈઝ નથી દોસ્તો. તો કોઈને સર્વિસ આની લેવી હોય તો હિપ્પો ક્લીનર કરીને તમે ગૂગલમાં સર્ચ કરશો તો એમાં એનો નંબર ને બધું જ આવી જશે. પ્લસ એ તમને જરૂર લાગે તો હું નીચે ડિસ્ક્રિપ્શનમાં બોક્સમાં એનો નંબર મૂકી દઈશ. તો દોસ્તો, આ ક્લિનિંગ વિશે તમે કોમેન્ટ કરીને જણાવજો. દોસ્તો, કાલે છે ને મેં તમને કીધેલું ને કે મિસ્ત્રી, આગલા બ્લોગમાં મિસ્ત્રી આવ્યો નથી, આવતો નથી. એટલે મિસ્ત્રીને છે ને બોલાવ્યો ને, આ ખોઈલો ને, જોવા તૂટી ગયું આખું. આ હિન્જીસ કહેવાય આને, આ હિન્જીસ આખું નીકળી ગયું એને. એટલે મારે છે ને આ ડોલ ભરાવી પડી નીચે. હવે કાલે બપોર પછીનું એને કીધું હતું મિસ્ત્રીને કે કાલે હું બપોર પછી આવીશ, પણ એ હજુ આવ્યો નથી. એટલે મારે આને છે ને કાઢવું પડશે કદાચ. હવે આ મિસ્ત્રી લોકોનું તો આવું છે જોવા. અને ભરૂચની અમારી સવાર ધુમ્મસ થોડું બાજેલું એવું લાગે છે અને સવાર અમારી મોર્નિંગ આવી છે. ઠંડક ધીરે ધીરે ચાલુ થઈ છે અને વાતાવરણમાં બી એવું લાગે છે, ફીલ થાય છે ઠંડક હોય એવું. અને નીચે રસ્તો બી સુમસામ છે સવાર સવારનો. જોકે અહીંયા ભરૂચમાં નોકરિયાત વર્ગ વધારે છે એટલે ઓછું દેખાય પબ્લિક. દોસ્તો, બીજી એક કામની વાત બતાવું. મેં છે ને આજે જ્યારે આ મકાન બનાવેલું ને, ત્યારે મકાન બનતું હતું ને ત્યારે ઇલેક્ટ્રિક અને પ્લમ્બિંગનું બધું શૂટિંગ કરી લીધેલું. અને જો આ પ્લમ્બિંગ વિડીયો છે ને એમાં મેં નાખી દીધેલું. અને અત્યારે મારે જે કામ કરાવવાનું છે ને થોડુંક ફર્નિચરનું, મેં તમને બતાવ્યું ને, એમાં છે ને અમુક જગ્યાએ આપણે પેલું હોલ કરવાના છે. એટલે ત્યાં લાઈનો બી છે. એટલે મેં છે ને વિડીયોમાં અત્યારે જોઈ લીધું. જુઓ, આ રીતનું મેં શૂટિંગ કરેલું. અને આ રીતે કોઈનું નવું મકાન બનતું હોય તો આ રીતે શૂટિંગ કરી લેવાનું. કારણ કે ભવિષ્યમાં પછી એકવાર કન્સેલ થઈ ગયા પછી ખબર નહીં પડે કે અંદર લાઈન ક્યાં છે, કઈ જગ્યાએ છે. પણ જો આ રીતનું શૂટિંગ હોય ને તો તમને અંદાજ આવી જાય કે આ જગ્યાએ લાઈન છે તો ત્યાં આપણે હોલ ના કરાય. અત્યારે મને અંદાજ આવી ગયો, મારે જે જગ્યાએ હોલ કરવો હતો ને ત્યાં લાઈન નથી. તો દોસ્તો, એક આ કામની ચીજ હતી એટલે મેં તમારી સાથે શેર કરેલી. આ 5 વર્ષ પહેલાંનું છે, અત્યારે 5 વર્ષ પછી કામ આવ્યું. જો આમાં મેં હાર્ડ ડ્રાઈવમાં સેવ કરેલું હતું. હવે એને હું છે ને ક્લાઉડમાં સેવ કરી દઈશ. તો દોસ્તો, આ કામની ચીજ છે એટલે તમારી સાથે શેર કરી. તો તમે પણ આવું કરશો. જે લોકો નવું મકાન બનાવે એટલે પ્લમ્બિંગ અને ઇલેક્ટ્રિકનું જ્યારે કામ ચાલુ થાય ને ત્યારે આ શૂટિંગ કરી લેવાનું અથવા તો ફોટા પાડી લેવાના. જુઓ મિત્રો, દીકરી પરમ દિવસે જવાની છે, સોરી રવિવારે જવાની છે, તો એના માટે નાસ્તો બને છે. શું બને નિમિયા? ચીઝ સ્ટિક બને છે. અને આ બાજુ
ચીસ્ટિક કાચી છે અને નીરવા આ બાજુ ચીસ્ટિક શું કરે નીરવા કાપે છે. અહીંયા કાચી છે, અહીંયા તળાઈ છે અને અહીંયા તળેલી છે. આપણે ચાખીએ દોસ્તો. ગરમ હશે, આપણે ચાખીએ. જો આની ઉપર ચાટ મસાલો છાંટવાનો બરાબર છે, પણ કાચી નથી, થોડી ઢીલી છે. મસ્ત બની છે. ચાટ મસાલો છાટ છે એટલે બહુ મસ્ત લાગશે. ઢીલી છે થોડીક, પણ એ ગરમ ને લીધે ઢીલી છે, પણ બહુ મસ્ત બની. ચીઝ સ્ટીક ની રેસીપી તમારે જોતી હોય તો કોમેન્ટ કરજો. મૂર્ખા બસ બે જ વસ્તુ લઈ જવાની. આ બે જ વસ્તુ પછી છે ને મૂર્ખા તરવાના જ. આ બે જ વસ્તુ છે અને પછી તો અમે 15 દિવસ પછી જ્યાં જવાના છીએ અમદાવાદ, એક ટ્રીપમાં જવાના છે. ત્યાંથી કઈ ટ્રીપમાં જવાના, કેવી રીતે જવાના એ બધું તમારી સાથે શેર કરીશું અને ટ્રીપ આખી તમને બતાવીશું દોસ્તો. અને મોટી ટ્રીપ છે અને બહુ સારી છે. અહીંથી બહુ દૂર જવાનું છે, 3000 કિલોમીટર દૂર જવાનું છે અહીંથી. નિર્વા ક્યાં લઈ ગઈ નિમી? જો આવજો. ચાટ મસાલો છાટે. ચાટ મસાલો છાટી લીધો તો ચાટ મસાલો છાટેલી એક મને આપતા, આપણે પછી ચાખીએ દોસ્તો. ચાટ મસાલો છટાઈ ગયો છે. ચાટ મસાલા સાથે કેવી લાગે આપણે જોઈ લઈએ. ના આમાં છેટો ને દેખાતો જ નથી. દેખાય નહીં, ચોટી ગયો એટલે દેખાય નહીં. ટેસ્ટ ચેન્જ થઈ ગયો દોસ્તો. થોડોક વધારે છાટ નિમી, થોડોક વધારે છાંટવાની જરૂર છે, પણ ટેસ્ટ ચેન્જ થઈ ગયો. પેલું છે ને આમ આપણે ચટણી વગર ભજીયા ખાતા હોય ને કેમાં હુકા હુકા લાગે, એવું હુકું હુકું લાગતું હતું, પણ અત્યારે ચાટ મસાલા પછી આખો ટેસ્ટ ચેન્જ થઈ ગયો. અને જો સામે નિર્વા પાછું આજે મલ્ટીટાસ્કિંગ કરે છે. હોમવર્ક સાથે મોબાઈલ અને સાથે લેપટોપ અને ટેબ. લેપટોપ અને ટેબમાં હોમવર્ક કરવાની છે નિર્વા. એ ઉપર સીડી લેવી જોઈએ ને. ટૂલ્સ મૂકી નહીં દેખાય, ટૂલ્સ મૂકી નહીં દેખાય. ગાડી સર્વિસમાં આપવાની છે. ગાડીમાં પ્રોબ્લેમ થઈ ગયો છે, એસીમાં ઇફેક્ટ નથી આવતી, એટલે હવે આ ખાલી કરી બોક્સ અને ગાડીમાં જે સામાન પડેલો છે ને વેક્યુમ ક્લીનર ને બહુ બધું પડેલું છે, હું તમને બતાવીશ શું છે એ. આમાં લઈ આવીએ ઉપર, કારણ કે સર્વિસમાં જઈને ત્યાં જાય તો આડાવડું થઈ જાય. એના કરતાં આપણે લઈ આવીએ નીચે જઈને. જુઓ દોસ્તો, આપણે આવી ગયા છીએ નીચે અને આપણી કાર ત્યાં પાર્ક કરેલી છે. કારમાંથી બધો સામાન હવે લઈ લઈએ, કાઢી લઈએ. એની ચાવી ભૂલાઈ ગઈ, હવે ચાવી લેવા જ આવી જોઈએ ઉપર. તો ચાલો હું ચાવી ઉપર લઈ આવું તો પાછો જાઉં છું. દર વખતે એવું જ થાય, સ્પેશિયલ કામ માટે આવું ને ચાવી ભૂલાઈ જાય છે. જુઓ મિત્રો, આ ચાવી લઈ લીધી છે ગાડીની અને લિફ્ટમાં નીચે જાઉં છું. અને લિફ્ટ થોડી ગંદી દેખાય છે, હમણાં બધા વાળવાવાળા નહોતા ને એને લીધે ડાઘ બહુ દેખાય છે. ચાલો લિફ્ટમાંથી બહાર નીકળી અને જઈએ છીએ. જુઓ મિત્રો, આમાં છે ને મેન સામાન ડેકીમાં જ છે. જો આ વેક્યુમ પંપ કમ હવા ભરવાનું છે, એટલે એ આપણે એની અંદર નાખી લઈએ. પછી આ તો આની કંઈ જરૂર નહીં, આ નાખી લઈએ. સામાન બહુ વધારે છે, આ સાફ કરવાનું છે આ જે છે એ. પછી આ તો એની કીટ છે, હવે આમાં કંઈ આ જ ભલે રહ્યું, આને કંઈ જરૂર નહીં. કપડાં ભલે રહ્યા, કદાચ લઈ લે તો બે કપડાં લઈ લઈએ. આ કામના કપડાં છે, એક આ લઈ લઈએ કપડાં. હવે આમાં તો પૂરું થઈ ગયું. આટલી વસ્તુ ભલે રહી, આ તો એની છે, એમાં કંઈ વાંધો નથી. ખાસ તો છે ને આગળ છે, જો અહીંયા છે ને આ વાયરો છે. જો આ મારું આ છે ને પેલું આપણે TPMS છે, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ. એ તો ચોટેલું છે, એનો વાંધો નહીં, પણ આ તમારા માટેનું આ બ્લોગિંગનું છે ને એ લેવું પડશે. અહીંયા કેમેરો રાખું છું, ટ્રાવેલિંગમાં જાઉં ને ત્યારે એ લઈ લઈએ. જો ચોટેલું મસ્ત છે. અને આ એનું માઇક છે, આ છે ને માઇક છે, એટલે માઇક કાઢી લઈએ. આ બે વસ્તુ, આ 3 વસ્તુ છે. પછી આ છે ને હેમર છે, ઇમરજન્સીમાં
અંદર કાર લોક થઈ ગઈ હોય ને, કાચ તોડવા માટેની હેમર છે આ હેમર એ લઈ લીધી, આ ટોર્ચ લઈ લીધી, આ હેમર જોઈ લો, ફરીથી બતાવી દઉં. અને એ જો તમારી પાસે ના હોય ને તો કામની વસ્તુ છે, લેવાય લઈ લેવાની. એકાદી બીજી વસ્તુ હશે, બસ ના બીજી કોઈ વસ્તુ નથી, આટલી વસ્તુ છે. અને ડેકીમાં જોઈ લઈએ, કઈ રહ્યું નથી ને, ડેકીમાં બી કઈ છે નહીં, બસ આટલી વસ્તુ છે. આટલી સામાન લઈ આવીને દોસ્તો અહીંયા મૂકી દીધો છે. જો તમને બીજું તો કઈ નથી, આ બધું છે, ગાડીનો એટલો સામાન છે અને બધો કામનો છે દોસ્તો. મેં તમને કીધું ને, ખાસ આ હેમર તો બહુ કામની છે, એ હોન્ડા તરફથી જ આવેલી છે કિટમાં, એટલે કોઈ પાસે તમારા પાસે ના હોય તો હેમર વસાવા જેવી છે. મિસ્ત્રી કામ ચાલુ થઈ ગયું દોસ્તો. હવે મારે છે ને ગાડી સર્વિસમાં મૂકવાની છે. નિમી હેલ્મેટ અહીંયા છે, ક્યાં છે? ગાડી સર્વિસમાં મૂકવાની છે, એટલે હેલ્મેટ પહેરીને જવી જોઈએ. એટલે અમારે કમ્પલસરી કંપનીમાં જવું હોય ને હેલ્મેટ પહેરીને જવાની. એટલે ટુ વ્હીલર લઈને જવું હોય તો ટુ વ્હીલર લઈને જવું પડશે. એટલે ટુ વ્હીલરમાં છે ને હેલ્મેટ કમ્પલસરી છે, એટલે આ હેલ્મેટ પહેરીને જવું જ પડે. હેલ્મેટ વગર એન્ટ્રી નથી. તો ભૂલાઈ જાય ને તો પાછું મારે આવવું પડશે. એટલે હેલ્મેટ અહીંયા મૂકી દઉં એટલે યાદ આવે. એટલે કમ્પલસરી હેલ્મેટ પહેરવાની છે અમારે ટુ વ્હીલર લઈને જઈને, એટલે નકર એન્ટ્રી જ નથી કંપનીની અંદર. સેફટી માટે સારું છે, એમ્પ્લોયની સેફટી માટે. એટલે 2 દિવસ હવે આ રીતે જવું પડશે, કારણ કે 2 દિવસ ગાડી સર્વિસમાં રહેશે. ગાડીમાં એસીનો પ્રોબ્લેમ છે ને, એટલે વાર લાગશે. એસીનો પ્રોબ્લેમ શોધશે, એને રિપેર કરશે, એમાં 2 દિવસ તો મને કીધા જ છે. એટલે આજે બપોર પછી લઈ જાય અથવા તો કાલ સવારે લઈ જશે. મિત્રો ડ્યુટી પતાવીને આવીને નાહી લીધું છે. નાહીને જુઓ, આઈસ્ક્રીમ માં દીકરી લઈ આવ્યા હતા, એ આઈસ્ક્રીમ ખાઈએ છીએ. જો નિર્વાહ ત્યાં બેઠી બેઠી આઈસ્ક્રીમ ખાઈ, નિમી અહીંયા આઈસ્ક્રીમ ખાઈ, અને હું અહીંયા હમણાં આઈસ્ક્રીમ ચાલુ કરીશ. અને સામે જુઓ T20 મેચ ચાલે છે, સાઉથ આફ્રિકા ઇન્ડિયા. તો ચાલો તમે બી આઈસ્ક્રીમ ખાવા. ચોકલેટ ક્રીમ છે ને, ચોકલેટ બ્રાઉની આઈસ્ક્રીમ છે. આઈસ્ક્રીમ ઓગળે એ પહેલાં હું આઈસ્ક્રીમને ન્યાય આપી દઉં. હું છાશવાળું શું કહેતી દીધું? કોણ હું બનાવવાનું? નિમી હું બનાવવાની? છાશવાળું ભીંડાનું શાક તો કેદી બનાવીશ? તું તો જવાની છો પરમ દિવસે. હા તો મેં તો એકાદ વાર ખાધેલું છે લગભગ. છાશવાળું ભીંડાનું શાક સારું લાગે, ખટ મીઠું હોય એમાં. હા બનાવજે ને. છાશવાળું ભીંડાનું શાકની વાતો ચાલે છે. અમે તો ક્યારેય ટ્રાય નથી કરી. કેવું લાગે? બહુથી બોલ નહીં, કઈ સંભળાતું નથી. કોણ બહુ બનાવે? તાર ભાઈ? અમે લેપટોપ લઈ આવીએ ને, લેપટોપ તારો શું વાંધો? અલ્પાફાઈન ઘરે પડ્યું રહેશે. પેલું મેં લેપટોપ રિપેર કરાવ્યું ને એની ડિસ્કસ ચાલે છે, કઈ લઈ જાવું, હું લઈ જાવું. આટલો કબાટ આપ્યો તોય તેમાં જગ્યા નથી, તો શું થાય તમારું? કયો સામાન વેચવાનો? એટલે સામાન તારે વેચવાનો છે કયો? ફર્સ્ટ યર સેકન્ડ યરનો? ડેન્ટલનો? આજનો બ્લોગ અહીંયા સુધી જ. આશા કરીશ કે મારો આજનો બ્લોગ તમને ગમ્યો હશે. મારો આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો મારા બ્લોગને અને મારા વિડીયોને એક લાઈક કરી દેજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને બહુ ગમ્યો હોય તો દોસ્તો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. દોસ્તો તમે હરો ફરો અને શાંતિથી જીવો એ મોટો સાથે. બાય બાય. જય શ્રી કૃષ્ણ.